કેમ પણ મજા આવી ને? એમ જ થયું ને કે હવે તો કરોડપતિ થઈ જ જાઉં. આજ સવારે હું ચાન વડા ખાતો હતો ત્યારે મારા જૂના દિવસો યાદ આવ્યા. એ દિવસોમાં આ રીતે ન્યૂઝપેપરમાં એડો આવતી કે ટાઈપિંગ વર્ક કરો, પીડીએફમાં જોઈને વર્ડમાં ટાઈપિંગ કરો, એક પેજના આટલા મળશે, તમે તો દિવસમાં આટલા પેજ કરી નાખશો. પછી આપણે જ્યારે કામ સબમિટ કરીએ ત્યારે એમ કે આમાં અહીંયા અલ્પવિરામ નથી કર્યું, અહીંયા આ સ્પેલિંગ મિસ્ટેક છે. એમ કરીને છે ને તમને પેમેન્ટ આપશે જ નહીં. કાંઈ એવો કોઈ આરોપ લગાવશે કે તમે તો ફલાણો સોફ્ટવેર યુઝ કરીને વર્ક કોપી પેસ્ટ કરેલું છે એટલે તમારું વર્ક વેલિડ નથી અને તમને પૈસા મળશે નહીં. અને પછી એમ કહેશો તમારી આઈડી ડીએક્ટિવેટેડ થઈ ગઈ છે, હવે તમારે એને એક્ટિવ કરવી હોય તો ફરીવાર બીજા 1000 રૂપિયા ભરવા પડશે. કાં પછી એ એમ લાલચ આપશે કે ચાલો તમે તો બહુ સારું વર્ક કરતા હતા, 1000 નહીં તમે ખાલી 900 આપી દે એટલે હું એક્ટિવ કરી દઉં ફરીવાર. તો આવું થતું હતું એ ટાઈમે. આપણે જતા હતા રૂપિયા કમાવા, પણ હારા એ આપણી પાસેથી કમાઈ જતા હતા. એ ટાઈમે તો ન્યૂઝપેપરમાં હાલતું હતું, હવે સોશિયલ મીડિયામાં હાલતું હશે. તો જરાક ધ્યાન રાખજો. ભગવાનના સોંગનો, ફોટાનો, ભગવાનનો ખુદનો બધાનો યુઝ થાય છે આ કળયુગમાં. બીજી વાત એ કે જો આટલી સરળતાથી પૈસા કમાઈ શકતા હોય તો એ બીજાને શું કામ કહે છે? એ ખુદ કરોડપતિ ના થઈ જાય આટલી સરળતાથી કામ કરીને? બીજાને શું કામ એમ કહે છે કે હાલો હાલો અહીંયા તમે કમાવા મજામાં જામે એવું છે આમાં? મને જો એવી ખબર હોય ને કે આમાં રૂપિયો છે તો હું જ કમાયા કરું. હું કોઈ બીજાને ચીંધાડું નહીં. હું જ કમાયા કરું, હું જ કરોડપતિ થઈ જાઉં. એટલે એમાં સમજી જાઓ.